હેલો વિદ્યાર્થી મિત્રો, બેંકર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ અને આપણે ભણી રહ્યા છીએ 100 ડેટા ઇન્ટરપ્રિટેશન. તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. આજે આપણે ડીઆઈ કરવાના છીએ, જે હશે બાર ગ્રાફ ઉપર બેઝ. બાર ગ્રાફ given below shows the amount of tax paid by three different people. Read the data carefully and answer the question. ત્રણ વ્યક્તિઓ છે અને જુદા જુદા બે વર્ષની અંદર 2018 વર્ષ 2018 અને 2019 ની અંદર એણે કેટલો ટેક્સ પે કર્યો છે એ હજારના આંકડામાં આપ્યું. સૌપ્રથમ આપણે જ્યારે ડીઆઈ શીખતા હોય ત્યારે ચાર્ટને સમજી લેવો જરૂરી છે. તો જો આ બાજુ છે એ રકમ આપેલી છે. અહીંયા પેલો કોલમ છે 2018 દર્શાવે છે, બીજો કોલમ છે 2019 દર્શાવે છે. તો જો આ બંને વચ્ચેનો ગેપ કેટલો? 1 2 3 અને 5. અને આમ એકચ્યુઅલ જોવા જઈએ તો ગેપ કેટલો છે? 10 નો. મતલબ એક લાઈન છે એ બે ને રિપ્રેઝેન્ટ કરે છે. સપોઝ અહીંયા 10 છે તો અહીંયા શું આવે? 12, અહીંયા આવશે 14, અહીંયા 16, અહીંયા 18, અહીંયા 20. એ જ રીતે જોવા જઈએ તો ભાઈ તરુણ છે અને 2018 માં કેટલો ટેક્સ પે કર્યો છે? 20 પછી 22 ને 24. તો તરુણે 2018 ની અંદર કેટલો ટેક્સ પે કરેલો છે? 24,000. બરાબર. એ જ રીતે અહીંયા કેટલો ટેક્સ પે કરેલો છે? 2019 માં 30,000. અપૂર્વ છે, અપૂર્વ એ 2018 માં કેટલો ટેક્સ પે કરેલો છે? 50,000. 2019 માં 60,000. એ જ રીતે મયંકે 2018 ની અંદર આ છે 30, 32, 34, 36, 36,000. અને 2019 ની અંદર 40,000 ટેક્સ પે કર્યો છે. તો આના આધારે ચાર્ટને આપણે સમજી લીધા પછી આપણે એના ક્વેશ્ચન આન્સર કરીશું. પેલો ક્વેશ્ચન છે કે ભાઈ, if Apurva paid income tax and GST in 2019, the ratio of 7:3 respectively, then find the sum of income tax paid by Apurva in 2019 and total tax paid by Tarun in 2018. Apurva paid આ ડી છે, બરાબર, ઓનલી ઇન્કમ ટેક્સ એન્ડ જીએસટી. હવે અપૂર્વ એ છે એ 2019 ની અંદર જે ટેક્સ પે કર્યો છે એમાં બે પ્રકારનો ટેક્સ, ઇન્કમ ટેક્સ અને જીએસટી. જેનો રેશિયો કેટલો છે? બે પ્રકારનો, ઇન્કમ ટેક્સ અને જીએસટી. જે કેટલો છે? 7/3 છે. કોના દ્વારા પે કર્યો? અપૂર્વ. હવે જો અપૂર્વે 2018 ની અંદર કેટલો ટેક્સ પે કરેલો છે? 50. કેટલો ટેક્સ પે કરેલો છે? 50,000. તો સોરી, 2019 ની અંદર અપૂર્વ છે એ 2019 ની અંદર કેટલો ટેક્સ પે કરેલો છે? 2019 ની અંદર અપૂર્વ દ્વારા ટેક્સ પે કરવામાં આવ્યો છે 60,000. બરાબર. 60,000 ના 3/2 ની અંદર રેશિયો ડિવાઈડ કરવામાં આવે તો 18,000, અહીંયા 42,000. એટલે આઈટી ટેક્સ કેટલો એને છે? 42,000. અને જીએસટી કેટલું આપેલું છે? કે 18,000 છે. Then find the sum of income tax paid by Apurva in 2019. ઇન્કમ ટેક્સ અપૂર્વે કેટલો પે કર્યો છે? અપૂર્વ આઈટી ટેક્સ કેટલો પે કર્યો? 42,000. બરાબર. એન્ડ ટોટલ ટેક્સ પેડ બાય તરુણ ઇન 2018. 2018 માં તરુણે કેટલો ટેક્સ પે કર્યો ટોટલ? ક્યારે? 2018 માં 22 અને 24. કેટલો પે કર્યો છે? 24K. હવે એ બંને વચ્ચેનું શું કરવાનું છે? then find the sum of income tax. એટલે એનો બેનો શું જોઈએ આપણે? ટોટલ. તો કેટલો છે? 60,000. આપણો જવાબ શું છે? ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, total tax paid by Tarun in both year is what percent more or less than the total tax paid by Mayank in both year? બરાબર છે. ટોટલ ટેક્સ
તરુણે બંને વર્ષનો થઈને અહીંયા કેટલો 24K, અહીંયા 30K, એટલે તરુણનો ટોટલ ટેક્સ કેટલો છે? 24 + 30, 54K. એન્ડ ટોટલ ટેક્સ પેડ બાય મયંક ઇન બોથ યર. મયંકનો કેટલો છે? 36 વત્તા કેટલો થશે? 36 વત્તા 40. મયંકે ટોટલ ટેક્સ કેટલો પે કર્યો છે? મયંક 74K. 36 વત્તા 40 એટલે 74K. તો આ બંનેનો ડિફરન્સ કેટલો વધારે પે કર્યો છે? 22K. કોણે વધારે પે કર્યો છે? મયંકે. કેટલો વધારે પે કર્યો છે? 22K. એ એપ્રોક્સિમેટલી કેટલા ટકા છે? મોર એર લેસ, ઓછો અથવા વધારે? તો કેટલો છે? ઓછો છે મયંક કરતા. કોનો? તરુણનો. કેટલા? 22,000. તો 22,000 કેટલા છે? 73. તો કેટલા? 11. 2 વડે ભાંગીએ તો કેટલા આવશે? 11. અને 2 વડે ભાંગીએ તો 2 તેરી 6 અને 2 અઠ્ઠા 30. હવે જો આના એપ્રોક્સિમેટ ટકા લેવા જઈએ એટલે 11,000. બરોબર. જો 11 ના એપ્રોક્સિમેટ કેટલા ગણા છે? 3 ગણા છે. બરાબર. 11 ના 3 ગણા કેટલા થાય? 33. પણ આપણે લાવવાના છે કેટલા? 35. જો આમાં 1 ગણા ઉમેરવામાં આવે તો 44 થઈ જાય. 38 આવે નહીં. તો અડધા ગણા કઈ ઉમેરી શકાય નહીં. એટલે 3 ગણા મતલબ કે એપ્રોક્સિમેટ હશે 30% અને 27%ની 29% જેટલું ગણાય. 30% જેટલું ગણાય નહીં. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ટકાવારી લેવા માટે છે ને આપણો એક અલગથી વિડીયો જેમાં આપણે એપ્રોક્સિમેટ ટકાવારી કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ મૂકવાના છીએ. જોશો એટલે તમને વધુ ખ્યાલ આવશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ find the difference between total tax paid by Apurva in both year and total tax paid by Mayank and Tarun in 2019. અપૂર્વનો બંને વર્ષ. ડિફરન્સ બિટવીન ટોટલ ટેક્સ પેડ બાય અપૂર્વ ઇન બોથ યર. અપૂર્વનો બંને વર્ષનો કેટલો? 50 અને 60. એટલે અપૂર્વ કેટલો પે કરે છે? 110K. 1000K એટલે મતલબ શું છે? 1000. આપણને બધી વેલ્યુ ક્યાં આપે છે? અહીંયા આપેલું છે ઇન 1000. એન્ડ ટોટલ ટેક્સ પેડ બાય મયંક એન્ડ તરુણ ઇન 2019. તો મયંકનો કેટલો છે? મયંકનો 2019 ની અંદર કેટલો છે? 40 વત્તા તરુણનો કેટલો છે 2019 ની અંદર? તો ભાઈ 30. ટોટલ કેટલો થયો? 70. હવે આ બંનેનું શું લેવાનું છે? તફાવત. તો 110 માંથી 70 બાદ કરો તો આપણને શું જવાબ આવે? 40K. એટલે આપણો આન્સર શું છે? ડી. ક્વેશ્ચન નંબર 4. ફાઇન્ડ ધ ratio of total tax by Tarun and Mayank in 2019 and total tax paid by Apurva in 2019. So find the ratio of total tax paid by Tarun and Mayank in 2019. તરુણનો 2018 નો ટેક્સ કેટલો છે? 24 અને મયંકનો કેટલો છે? 36. તો તરુણ પ્લસ મયંક કેટલો થશે? 24 વત્તા 36 એટલે 60 કે થયું. એન્ડ ટોટલ ટેક્સ બાય અપૂર્વ ઇન એનો રેશિયો કોની સાથે લેવાનો છે? અપૂર્વ સાથે. અપૂર્વ એ 2018 કેટલો ટેક્સ પે કર્યો છે? 15K. સિમ્પલ છે. જવાબ શું થશે? ઓપ્શન નંબર સી એ આપણો જવાબ થશે. જવાબ છે ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન ઓકે. ક્વેશ્ચન અહીંયા આપેલો છે. Mayank paid 1/4 of his income as a tax in 2019 and he થોડોક લેન્થી ક્વેશ્ચન અને સમજવા જેવો ક્વેશ્ચન છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ.
2019 and his income increased by 25. હવે જુઓ ઘણી વાર એવું બને કે ડેટા ઇન્ટરપ્રિટેશનમાં જે ડિટેલ આપી હોય એનાથી આગળ અથવા એના સંદર્ભને લઈને આગળનો અથવા પાછળના વર્ષનો કે જે તમને આપેલો નથી ગ્રાફમાં એવા ડેટા વિશે ક્વેશ્ચન પૂછાય તો એવો કમ્પલસરી એક ક્વેશ્ચન છે. તો આ એ પ્રકારનો ક્વેશ્ચન છે. Mayank paid one fourth of his income as tax in 2019 and his income increased by 25% in 2020 over the 2019, while the ratio જોઈએ મયંક છે. હવે આપણે એનું 2018 ને 2020 બેનું આપણે એનું સરવૈયો કાઢવાનું છે. બરાબર. મયંક તો બધું મયંક પેડ 1/4 of his income as tax in 2018. તો 2018 મયંક કેટલો ટેક્સ પે કર્યો છે? 2018 મયંકે કેટલો? 36,000. 36,000 એ કેટલો છે? 1/4. 1/4 એટલે કેટલો? 25%. બરાબર. 100% કેટલો હોય? 36 ગુણ્યા 4 કેટલો હોય? 144 કે 100% મતલબ એની ઇન્કમ થઈ ગઈ 2018 ની ઇન્કમ ટેક્સમાં એનો ઇન્કમનો ચોથો ભાગ આપણને એને ટેક્સ તરીકે પે કર્યો. હિઝ ઇન્કમ ઇન્ક્રીઝ બાય 25% ઇન 2020. હવે જુઓ 2018 ની ઇન્કમ કેટલી હતી? 144 કે. હવે એ 2020 કેટલી વધી? 144 કે ની 125 ઇન્ક્રીઝ એટલે 125% લેવાના આપણે. 100 કરતા 25% વધારે છે ને 125%. 125% મતલબ 5/4. 4 તેરી 12 36 180 કે. 2020 મયંકની ઇન્કમ કેટલી થઈ ગઈ? 180,000 ને 2018 કેટલી છે? 144,000. હવે આગળ જોઈએ. While the ratio of tax paid by Mayank in 2019 and that of 2029 and 10. હવે જુઓ એનો રેશિયો જે 2018 રેશિયો છે 2018 તેનો ટેક્સ પેડ અને 2020 એ કેટલો છે? 9:10. હવે આપણને 2018 ની ખબર છે તો મેં કેટલો ટેક્સ પે કર્યો છે? 36,000. 2010 નો એની આધારે મળે. 2010 નો એની આધારે આપણે મળી શકાય તો કે ભાઈ 936 ગુણ્યા 4 એટલે 2020 કેટલો ટેક્સ એને પેડ કર્યો? 40,000. અને 2018 કેટલો? 36,000. આગળ જુઓ. If Mayank spend 1/4, 6 and 25% of his remaining income on rent in 2019 and 2020. હવે જુઓ આટલો ટેક્સ પે કર્યો એને. બરાબર. ટોટલ ઇન્કમ એની કેટલી હતી? 144 મતલબ કે એમાંથી એને 36,000 નો શું કર્યો? ટેક્સ પેડ. આ ઇન્કમ અને આ ટેક્સ. તો 108 કે એની પાસે રિમેનિંગ વધ્યા હતા, સેવિંગ થયું હતું. બરાબર. એ જ રીતે અહીંયા એની ઇન્કમ કેટલી હતી? તો કે ભાઈ 180 કે એમાંથી એને 40 છે ઇન્કમમાંથી એને 40,000 નું શું કર્યો? ટેક્સ પે કર્યો. એની પાસે અહીંયા કેટલા વધ્યા છે? 140,000 વધ્યા. તો જો હવે 108 ના એ 1/6 છે કોને કેમાં? રેન્ટ પાછળ 2018 માં. 108 ના 1/6 મતલબ 6 અને 4 48 મતલબ 18,000 છે એ કેની પાછળ ખર્ચે છે? રેન્ટ પાછળ. 108 માંથી 108 એની પાસે જે વધ્યા હતા એમાંથી 18 કે છે એ કેમાં જતા રહ્યા? રેન્ટમાં. હવે એની પાસે કેટલા વધ્યા? 90,000 વધ્યા. ક્યારે? 2018 ની અંદર. એ જ રીતે જો અહીંયા જોઈએ
તો એ 25% છે એ બાકીની બધી ઇન્કમનો 25% 2020માં રેન્ટ પાસો કરશે. 25% ઓફ હિઝ રિમેનિંગ ઇન્કમ ઓન રેન્ટ ક્યારે 2020માં. તો 140 ના કેટલા ટકા લેશું? 25%. 25% મતલબ 1/4. 4 તેરી 12 ને 4 પંચા 20. તો કેટલા ખર્ચ છે? 30,000. એના પાછળ રેન્ટ પાછળ એક મિનિટ મિત્રો. ક્યાં હતા ક્વેશ્ચન નંબર? 35,000 છે એ રેન્ટ પાસ કરશે. એની પાસે કેટલા હતા? 140,000. એમાંથી કેટલા ખર્ચ છે? 35,000. હવે એની પાસે રિમેનિંગ કેટલા વધે છે? 105,000 એની પાસે વધે છે. તો હવે આપણો ક્વેશ્ચન શું છે કે ફાઇન્ડ ધ ડિફરન્સ બિટવીન સેવિંગ ઓફ મયંક ઇન બોથ યર. આ બંનેનો તફાવત. તો 105 માઇનસ 90 એટલે કેટલો? 15K. એટલે આ બંને વચ્ચેનો તફાવત કેટલો મળશે? 15 જેટલા. જવાબ છે ઓપ્શન બી જવાબ થશે. ચલો તો મિત્રો, આપનો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર દર્શાવશો. બરાબર. મારો વિડીયો ગમ્યો હોય તેને લાઈક, શેર, કોમેન્ટ અને બેન્કર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને આવા પ્રેક્ટિસ માટેના વિડીયો સતત મળતા. થેન્ક યુ.